ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। સાથોસાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો। બંને જગ્યાએ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ છે અને પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર સચિવાલય ખાતે સીએમઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। મુખ્યમંત્રી કાર્યાલયને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે। અજાણ્યા ઈમેલ આઈડી પરથી આ મેલ મોકલવામાં આવ્યો છે। ધમકી મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। સાયબર ક્રાઇમ અને ગુપ્તચર એજન્સીઓએ તપાસ હાથ ધરી કે ધમકીભર્યા મેલના સ્ત્રોત અને મોકલનારને શોધવા પ્રયાસો તેજ કરવામાં આવે છે। સરકારી કચેરીની સુરક્ષા પણ વધારી દેવામાં આવે છે। મુખ્યમંત્રી કાર્યાલયને કોર્ડન કરી લેવામાં આવ્યું છે। બિનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે, પરંતુ સત્તાવાર રીતે આવું કોઈ જાણવા મળ્યું નથી કે બોમ્બ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી।